નમસ્કાર, સ્વાગત છે મિત્રો આપનું જીકે ટુડે ગુજરાતીમાં. મિત્રો, હાલમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક સારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો, ગુજરાત ગૌણ સેવાની અંદર હાલમાં મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3ની જગ્યા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. તો મિત્રો, આ ભરતીમાં કઈ કઈ લાયકાત ધરાવતા ઉમેદવારો એપ્લાય કરી શકશે, તેમજ વયમર્યાદા શું રહેશે, પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે, પગાર ધોરણ શું રહેશે, એ તમામ માહિતી આપણે આજે આ વિડીયોમાં મેળવીશું. મિત્રો, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. મિત્રો, ચાલો જોઈએ મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3. તો મિત્રો, આ ભરતી તારીખ 1/9 થી 15/9/25 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. તો મિત્રો, આપ ojas.gujarat.gov.in પર જઈને તારીખ 1/9 થી 15/9 સુધી ઓનલાઈન કરી શકશો. હવે મિત્રો, જગ્યાની વિગતો મેળવીએ તો મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3માં કુલ 75 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે, જેમાં બિન અનામત એટલે કે સામાન્ય 29, આર્થિક રીતે નબળા વર્ગ 7, અનુસૂચિત જાતિ 7, અનુસૂચિત જનજાતિ 13, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 19, જેમાં મહિલાઓ માટે અનામત જગ્યાઓ છે, જેમાં બિન અનામત સામાન્ય વર્ગ માટે 9, આર્થિક રીતે નબળા વર્ગ માટે 2, અનુસૂચિત જાતિ 2, અનુજન જાતિ માટે 4, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ 6 અને માજી સૈનિક 7. તો આ હતી જગ્યાની વિગતો મિત્રો. ત્યારબાદ નાગરિકત્વ. ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967ના નિયમ 7ની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઈએ. તો મિત્રો, હવે વયમર્યાદા. તો 15/9/25ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ના હોવી જોઈએ. તો મિત્રો, ખાસ ધ્યાન રાખો કે આપની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33થી વધુ હોવી જોઈએ નહીં. હવે સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો અને અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ નિયમોનુસાર વય મર્યાદામાં છૂટછાટ છે. તો મિત્રો, આપણે હવે જોઈ લઈએ વય મર્યાદામાં છૂટછાટ. તો આ પ્રમાણે કેટેગરી છે. સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારો 15 વર્ષ, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારો 20 વર્ષ, માજી સૈનિક ઉમેદવારો ઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ મળશે. તો મિત્રો, કેટેગરી વાઇઝ આ વયમર્યાદામાં છૂટછાટ છે એ આપણે જોયું. ત્યારબાદ પગાર ધોરણ, મહત્ત્વનો મુદ્દો. તો મિત્રો, આ ભરતીની અંદર આપણને જે લોકો ફોર્મ ભરે છે એમના માટે પ્રતિ માસ 26,000 ફિક્સ પગારથી નિમણૂક અપાશે. તો મિત્રો, જે લોકો આ ભરતી માટે અપ્લાય કરે છે અને સિલેક્ટ થાય છે એમના માટે 5 વર્ષ સુધી 26,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે. ત્યારબાદ 5 વર્ષની સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 25,000થી 81,100 લેવલ ચાલ પ્રમાણે પગાર મળવાપાત્ર થશે. હવે મિત્રો, શૈક્ષણિક લાયકાતો જોઈએ. તો મિત્રો, આ ભરતી માટે આપની પાસે હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન એટલે કે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ અને સાથે સાથે
1 યર સેનિટરી ઇન્સ્પેક્ટર્સ ડિપ્લોમા કોર્સ, એટલે કે 1 વર્ષનો સેનિટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ હોવો જોઈએ, કાં તો અથવા મિનિમમ 1 યર સર્ટિફિકેટ ઓફ હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર, એટલે કે આપની પાસે ઓછામાં ઓછો 1 વર્ષનો સર્ટિફિકેટ કોર્સ હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટરનો ITIમાંથી મેળવેલો હોવો જોઈએ. અને સાથે સાથે મિત્રો આપની પાસે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટરનું હોવું જોઈએ અને આપ ગુજરાતી અને હિન્દીનું નોલેજ ધરાવતા હોવો જોઈએ. તો મિત્રો આ હતી શૈક્ષણિક લાયકાતની વિગતો. ત્યારબાદ માન્ય રમતગમતના વધારાના ગુણ. તો મિત્રો આપ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અને અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલું હોવું જોઈએ. તો પરીક્ષામાં મેળવેલ ગુણના 5% ગુણ ઉમેરી આપવામાં આવશે. તો જેમની પાસે ઉપર દર્શાવેલ આ 3 કેટેગરીમાં રમતગમતના પ્રમાણપત્રો હોય અને એમણે ઉમેદવારી કરી હોય આ સ્પર્ધાઓમાં, તો તેમને મેળવેલ ગુણના 5% ગુણ ઉમેરી આપવામાં આવશે. તો આ એક મહત્ત્વની આ પણ વિગત છે મિત્રો. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અન્ય લાયકાત માટે નિર્ધારિત તારીખ. તો મિત્રો તમારી પાસે જે પણ શૈક્ષણિક લાયકાત છે તે તારીખ 15/9/25ની સ્થિતિએ ધ્યાને લેવામાં આવશે. તો મિત્રો તમે જે લાયકાત ધરાવો છો એ તમારે 15/9/25 સુધીની કાં તો તે પહેલાંની હોવી જોઈએ. કોમ્પ્યુટરની જાણકારી. તો મિત્રો આપની પાસે બેઝિક નોલેજનું કોમ્પ્યુટર અંગેનું ડોક્યુમેન્ટ, કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર, માર્કશીટ ધરાવતા હોવા જોઈશે અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલા હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ 10 અને 12ની પરીક્ષામાં કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલી હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈશે. જો કે આ તબક્કે આવું પ્રમાણપત્ર ના ધરાવતા હોય તેવા ઉમેદવારો પણ અરજી કરી શકશે, પરંતુ આવા ઉમેદવારોએ નિમણૂક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલાં અચૂક રજૂ કરવાનું રહેશે. તો મિત્રો આપની પાસે ધોરણ 10 કે 12માં એક વિષય સાથે કોમ્પ્યુટર વિષય હોવો જોઈએ, કાં તો આપે ડિગ્રી કે ડિપ્લોમા કોર્સ કર્યો હોય કે સર્ટિફિકેટ કોર્સ કર્યો હોય. અને અગર આપની પાસે આ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ નથી તેમ છતાં તમે આ અરજી કરી શકો છો, પરંતુ નિમણૂક મેળવતા પહેલાં અચૂક રજૂ કરવાનું રહેશે. તો આ હતી કોમ્પ્યુટરની જાણકારી. ત્યારબાદ અરજી કરવાની રીત છે મિત્રો, જે આપણે અરજી આગળ જોયું તે પ્રમાણે ઓનલાઈન અરજી કરવાની છે અને તારીખ 1થી 15/9 સુધી ઓજસ ગુજરાત gov.in પર ઓનલાઈન ભરવાનું રહેશે. તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે આપણે આ અરજી ઓનલાઈન કરવાની છે તે આપણે સમય મર્યાદા તારીખ 1થી 15 સુધી કરવાની રહેશે. હવે પરીક્ષા ફી. તો મિત્રો આ ભરતી માટે પરીક્ષા ફી જે છે જે બિન અનામત વર્ગ એટલે સામાન્ય માટે 500 અને અનામત વર્ગો માટે 400 છે. અને મિત્રો એ ખાસ ધ્યાન રાખવું કે પ્રાથમિક પરીક્ષા વખતે ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત એટલે કે રિફંડ મળવાપાત્ર છે. પરીક્ષા પદ્ધતિ. તો મિત્રો સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી એટલે કે MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT અથવા OMR બેઝ રહેશે. અને આ પરીક્ષા પાર્ટ A અને B એમ 2 ભાગમાં લેવામાં આવશે. તો મિત્રો પાર્ટ Aમાં જોઈએ, જેમાં તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્ક, ગાણિતિક કસોટીઓ 30 માર્ક, કુલ ગુણ 60. અને પાર્ટ બીમાં ટોટલ 150 માર્ક્સ છે, જેમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 30 માર્ક, સંબંધિત વિષય અને તેની
ઉપયોગિતાને લગતા પ્રશ્નો. તો મિત્રો, આ જે સેનિટરી ઇન્સ્પેક્ટરની ભરતી છે એને સંબંધિત વિષયોમાં 120 માર્ક્સનું પ્રશ્નો પૂછાશે. એમ ટોટલ 60, 150 એટલે 210ની આ પરીક્ષા રહેશે. તો જેમાં પાર્ટ એમાં કુલ 60 પ્રશ્નો અને પાર્ટ બીમાં કુલ 150 પ્રશ્નો, એમ કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે. પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે સંયુક્ત રીતે કુલ 3 કલાકનો સમય મળવાપાત્ર થશે. મિત્ર, MCQ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ માર્ક્સના 1/4 એટલે કે 0.25 માર્ક્સ ઉમેદવારે મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે. તો મિત્રો, આમાં નેગેટિવ માર્કિંગ પણ છે, એ તમારે ધ્યાન રાખવાનું રહેશે. હવે પરિણામની પ્રસિદ્ધિ. તો મિત્રો, સામાન્ય વહીવટ વિભાગના તારીખ 8/11/2023ના ઠરાવ અનુસાર પાર્ટ એ અને પાર્ટ બીનું સ્વતંત્ર ન્યૂનતમ ગુણવત્તા ધોરણ રહેશે, જેમાં પાર્ટ એ માટે લઘુત્તમ ગુણવત્તા 40% અને પાર્ટ બી માટે લઘુત્તમ ગુણવત્તા 40% રાખવામાં આવેલ છે. તેમાં તમામ કેટેગરીના ઉમેદવારો માટે 40% માર્ક્સ કરતાં ઓછું લઘુત્તમ ગુણવત્તા ધોરણ કોઈપણ સંજોગોમાં રહેશે નહીં. તો મિત્રો, આ ખાસ ધ્યાન રાખવાનું છે આપણે કે પાર્ટ એ અને પાર્ટ બીમાં બંને પાર્ટમાં 40% લઘુત્તમ ગુણવત્તાનું ધોરણ રાખેલું છે. ત્યારબાદ પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોનું પ્રોવિઝનલ પરિણામ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. હવે પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની પદ્ધતિ. તો મિત્રો, મંડળ દ્વારા પ્રોવિઝનલ પરિણામ પ્રસિદ્ધ કર્યા બાદ પરીક્ષાના પાર્ટ એ અને પાર્ટ બીમાં ન્યૂનતમ ગુણવત્તા ધોરણ જાળવીને કુલ ગુણના મેરિટ્સ આધારે ભરવાની થતી કેટેગરી મુજબની જગ્યાના આશરે 2 ગણા ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે. તો મિત્રો, આ હતી મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3. તો મિત્રો, જો આપ આ ભરતી માટે લાયકાત ધરાવતા હોવ તો અવશ્ય ફોર્મ ભરજો. ખૂબ સરસ ભરતી આવી છે. મિત્રો, આ વિડીયો આપના મિત્રો સુધી શેર કરજો, જેથી તેઓ પણ આ પરીક્ષાનો લાભ લઈ શકે. અને વિડીયો જો ગમ્યો હોય લાઈક અને શેર કરજો, અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર.